હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચણા મસાલાના શાકની રેસીપી. આ રીતે શાક બનાવી તમે તેને બાળકોના ડબ્બામાં પણ દઈ શકો છો, કેમ કે આ શાકને બનતા ટાઈમ નથી લાગતો અને સાથે સાથે બાળક માટે આ શાક હેલ્ધી છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. શાક બનાવવા માટે આપણે ચણાને રાતે જ પલાળીને રાખી દીધા હતા અને સવારે મેં એને 3 સીટી કરી અને કુકરમાં બાફી લીધા છે. તો ચણા પણ આ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેનું શાક બનાવી લેશું. શાક બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને તેલ નાખી દઈશું. આ શાક હું બાળકોને સ્કૂલે ડબ્બામાં લઈ જવા માટે બનાવું છું, એટલે મેં એમાં તેલ થોડુંક ઓછું નાખ્યું છે, કેમ કે ઝાઝું તેલ હોય તો ડબ્બામાંથી ઢોળાઈ જાય. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું. ગેસને આપણે થોડીક વાર માટે ધીમો રાખશું અને તેલને ગરમ થવા દેશું. આપણે અહીંયા અડધી ચમચી ભરી અને લહણવાળું મરચું લીધું છે, જેને આપણે ભેળવેલું મરચું પણ કહેતા હોઈએ છીએ. તમારા બાળકો જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંને નાખવાનું. હવે તેમાં થોડુંક પાણી નાખી દઈએ, પછી તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આમ કરીને આપણે મરચું તેલમાં નાખીએ તો મરચું છે એ બળતું નથી અને શાક સરસ બને છે. જ્યારે મારા બાળકોને કુલે ડબ્બામાં ચણાનું શાક લઈ જવાનું હોય ત્યારે હું ચણાને રાતે જ પલાળીને રાખી મૂકું છું. તો મરચાંને આપણે સારી રીતે પલાળી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને જીરું નાખી દઈએ. જીરું આપણું સારી રીતે ફૂટી ગયું છે. હવે તેમાં મરચાંને નાખી દઈએ. તેની સાથે આપણે થોડી હળદર નાખી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મીઠું આપણે ચણાને બાફ્યા હતા ત્યારે પણ નાખ્યું હતું, એટલે આમાં થોડુંક મીઠું આપણે ઓછું નાખવાનું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે આ મસાલાને સારી રીતે પાકવા દેવાનો છે. મસાલો આપણો સારી રીતે પાકી ગયો છે. તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં ચણાને નાખી દઈએ અને સારી રીતે મસાલાની સાથે મિક્સ કરી દઈએ. આ રીતે ઝટપટ તમે શાક બનાવી અને બાળકોના ડબ્બામાં દઈ શકો છો. અને બાળકો માટે આ શાક હેલ્ધી છે, તો જરૂરથી બનાવજો. અને મારી રેસીપી જરાક પણ તમને સારી લાગતી હોય તો એક લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચણાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે જે વાટકામાં મરચું પેલાડ્યું હતું એ વાટકામાં 1 ચમચી જેટલું પાણી લીધું છે અને વાટકામાં આ રીતે કરી પાણીને તેમાં નાખી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેશું. આમાં આપણે વઘાર નથી રાખવાનો, એટલા માટે આપણે 1 ચમચી જેટલું પાણી નાખ્યું છે. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈએ અને શાકને આપણે 1 મિનિટ જેવું પાકવા દઈએ. શાકને આપણે ધીમા ગેસ ઉપર 1 મિનિટ સુધી પાકવા દીધું છે. ત્યાર પછી આપણે તેને જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર છે. એકદમ ચણા મસાલા બની ગયા છે. તમે જોઈ શકો છો. આ રીતે શાક આપણે ડબ્બામાં દઈએ બાળકોને તો તેના ડબ્બામાંથી તે ઢોળાતું પણ નથી અને તેને ખાવામાં પણ સારું લાગે છે. તો આપણું શાક આ રેડી થઈ ગયું છે. ગેસને બંધ કરી દઈએ. અને તમારી પાસે જો લીલા ધાણા હોય તો આની ઉપરથી નાખી શકાય. અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યા. પણ આને આપણે બાળકોના ડબ્બામાં અત્યારે ભરવાનું નથી, કેમ કે જો આપણે ગરમ ગરમ શાક બાળકોના ડબ્બામાં ભરી દઈશું તો તેમાં પરસેવો થશે અને બાળક છે તે બીમાર થશે. કેમ કે એમાં પરસેવો થાય એમાંથી કેટલા બધા બેક્ટેરિયા પેદા થાય છે અને તેનાથી આપણું બાળક છે તે બીમાર થાય છે. તો આપણે આને ગરમ ગરમ ડબ્બામાં નથી ભરવાનું. જ્યારે આપણે બાળકના ડબ્બામાં શાક અથવા તો રોટલી દેતા હોય ત્યારે એને પૂરું ઠંડુ થઈ જાય પછી જ ભરવાનું. કેમ કે આપણે તેને ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે રાખી દઈએ તો તેમાં પરસેવો થાય છે અને તે પરસેવાને કારણે આપણું બાળક બીમાર થાય છે. જો આપણે ઘરે બાળકને જમાડતા હોય તો તેને ગરમ ગરમ જમાડી શકાય, પણ ડબ્બામાં દેતા હોય તો ક્યારેય પણ તેવી ભૂલ નહીં કરતા. તો હવે આ શાકને આપણે ઠંડુ થવા દઈએ. શાક આપણું સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે બાળકના ડબ્બામાં ભરી દઈએ. આ રીતે ઠંડુ થાય પછી તેને બાળકના ડબ્બામાં ભરવાનું છે. ગરમ ગરમ આપણે નથી ભરવાનું. હવે આપણે તેમાં રોટલી પણ ભરી દઈએ. તો આપણે આ રીતે પડવાળી રોટલી આવે છે તે જ બનાવી છે. આમાં આપણે ઘી ન સોપડીએ તો પણ આ રોટલી આપણે 2 દિવસ રાખીએ તો પણ આ રીતે પોસી જ રહે છે અને આ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો આ રીતે રોટલી તમે પણ બનાવજો. આવી પડવાળી રોટલીની રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટમાં લખીને જરૂરથી કહેજો. હું એ પણ રેસીપી તમારી સાથે શેર કરીશ.
આ રોટલીને તમે 2 દિવસ રાખશો તો પણ આ રોટલી ઘી ચોપડ્યા વગર એમને એમ પોસી જ રહે છે. તો આ રીતે તેને પણ આપણે ડબ્બામાં રાખી દઈએ. તો આપણે આ ડબ્બો ભરીને રેડી કરી લીધો છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.